મિત્ર કેમ છો? હું પ્રકાશ મહેતા સુરતથી. હવે આજે વાત કરવી છે ફક્ત આપણા ફાયદાની. તેમાં ખાસ કરીને આજે આપણા આત્મા વિશે આપણે વિચારીશું અને વાત કરીશું. દરેક જણે પોતાના શરીરની કાળજી રાખવી જોઈએ. એ સારી વાત છે, એ તન કહેવાય. હવે જે શરીરની કાળજી આપણે રાખીએ છીએ તે નશ્વર છે. આપણે નવો જન્મ લઈએ છીએ. નવા જન્મ આપણે કોણ છે, ગયા જન્મે આપણે કોણ હતા એ આપણે કોઈને કંઈ જ ખબર નથી. હવે વાત જ્યારે હું આત્માની કરું છું તો એ કહેવા માગું છું કે આપણે દરેક મનુષ્યએ પોતાના આત્માની દયા ખાવી જોઈએ. આપણા આત્માના કલ્યાણ માટે જે પણ કરવું પડે તે સારું કર્મ કરવું જોઈએ. અને હકીકત છે, આત્માનું કલ્યાણ એ જ સર્વસ્વ કહેવાશે. આવતા જન્મનું અત્યારથી જ વિચારી લો. આ જન્મે સારા કર્મ કરો, તમારું ભવિષ્ય સારું રહેશે, પાછલું જીવન પણ સારું રહેશે. પરંતુ 60+ તો ફક્ત ને ફક્ત આવતા જન્મ માટે વિચાર થઈ જ જવું જોઈએ. માટે તમારા આત્માનું કલ્યાણ કરવું જોઈએ. ઘણા લોકો એમ કહે છે મને કે પ્રકાશભાઈ, આમાં આપણે આત્માનું કલ્યાણ કરીએ પણ આપણે યાદ પણ નહીં હોય કે આવતા જન્મે આપણો કયા શરીરમાં થવાનો, કોના ઘરે થવાનો, ક્યાં થવાનો, કયા રૂપમાં થવાનો. તો કઈ રીતે આપણે આત્માનું કલ્યાણ? આત્માનું કલ્યાણ તો એટલા માટે કરો, આત્મા એ પરમાત્મા છે, પરમાત્માનું કલ્યાણ કરવાનું છે આપણે. અને આ પરમાત્માનું કલ્યાણ એટલે આપણો પોતાનું. એટલે ત્યાં આવતો જન્મ ઘણા થાય કે આ મુકેશ અંબાણીનું શું નસીબ, એના આત્મા બહુ પવિત્ર આત્મા હોય, એ આવા ઘરે જન્મ લે તો આપણે આત્માનું કલ્યાણ કરવું. આપણે મોક્ષ પામવાની વાત નથી ચાલતી અત્યારે, પણ આત્માનું કલ્યાણ કરવા માટે આપણે ખોટા કાર્યો કરતા અટકીએ, જુઠ્ઠું બોલતા અટકીએ, સારા કર્મો કરીએ અને આત્માનું કલ્યાણ એ રીતે જ એક થાય. અને પ્રભુનું નામ તો લેવું જ જોઈએ. વધુ આપણે નવા વિડીયોમાં પાછા ફરીથી મળીશું. જય ભારત, જય ગરવી ગુજરાત.